તો દહીગામથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દહીગામમાં તળાવ છે જળકુંભી બન્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। પૂર્વ ઉગમણા તળાવ કે જે જળકુંભી બન્યું છે, જ્યાં દહીગામથી મુખ્ય સમાચાર, જ્યાં જળજીવ જે છે જળચર જીવો છે, આ જળચર જીવોના જીવન સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। નગરોળ તંત્ર આખરે ક્યારે જાગશે આ કુંભકર્ણની નિંદ્રામાંથી, તે પણ પ્રશ્ન થઈ રહ્યા છે। ત્યારે હાલ તો જળકુંભી સફાઈમાં જે મલાઈ ખવાઈ ગઈ હોવાનો પણ લોકોનો આક્ષેપ છે। ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ મુજબ જે ડમ્પિંગ સાઇટ ઉપર કચરાના ઢેર જોવા મળી રહ્યા છે, ત્યારે તળાવમાં જળકુંભી છે તેનો ત્રાસ જોવા મળી રહ્યો છે। મોટા પ્રમાણમાં જળકુંભી જોવા મળી રહ્યું છે। ત્યારે પૂર્વ ઉગમણા દહીગામનું પૂર્વ ઉગમણા તળાવ કે જ્યાં સમગ્ર તળાવમાં જળકુંભી જોવા મળી રહ્યું છે, અને આ જળકુંભીને લીધે જળચર જીવો છે તેઓના જીવન સામે પણ અનેક પ્રશ્ન થઈ રહ્યા છે। ત્યારે નગરોળ તંત્ર છે કુંભકર્ણની નિંદ્રા છે, આ કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારે જાગશે તેવા પ્રશ્નો થઈ રહ્યા છે। ત્યારે હાલ તો આ જળકુંભીને લઈને જળચર જીવો છે, આ જળચર જીવોના જીવન સામે પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે। આખરે ક્યારે આ જે જળચર પ્રાણીઓ છે તેની સુરક્ષા થશે તે પણ પ્રશ્ન થઈ રહ્યા છે। ત્યારે પૂર્વ ઉગમણા તળાવ જે સમગ્ર તળાવ છે તેમાં મોટા પ્રમાણમાં જળકુંભી જોવા મળી રહ્યા છે, જ્યાં જળચર જીવો છે આ જળચર જીવોનું જીવવું હરામ થઈ ગયું છે, કારણ કે મોટા પ્રમાણમાં સમગ્ર તળાવમાં જળકુંભી જોવા મળી રહી છે। ડમ્પિંગ પણ ત્યાં કરવામાં આવી રહ્યો છે। ડમ્પિંગ સાઇટ ખાતર જે પ્લાન્ટ સામે પણ આ પ્લાન્ટ છે, અને આ પ્લાન્ટની સામે પણ લોકોના હાલ તો પ્રશ્ન છે। મોટા પ્રમાણમાં જળકુંભી આ તળાવમાં તમે જોઈ શકો છો, અને જેને લઈને જે જળચર જીવો છે આ જળચર જીવોને મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે। ત્યારે વહેલામાં વહેલી તકે આ જે સમસ્યા છે તેનો ઉકેલ લાવવા લોકોની માંગ છે।